મારી માની ખબર હવારોની એડસી ઉપડી શું જઈ લે રે ડોસે ઉસા હો ઉસા આ એક માટલા પોણી સાલી તે પણ હું કોમત પાલી દેણ ઉભા પોણી એ ગોમમાં જઈને આવું છું હું હારું તે મારી માની સગન તમે તો પહેણો ને એ જ ખોટું કર્યું છે એ તારો બાપ એ વખત કહેતો હતો 32 ભેંસો આલું કે 32 ભેંસો આલું નોમ આલું ધોમેણો આલું હળા ભાઈ એટલે બેવાન લો વાત કરે તો કુ અલે આ તાર ભાભી લોહી પીધે છે સવારે 7 વાગ્યાનું પોણી આવ્યું છે અમુક એક માટલું ભરવી બોલ અને પેલી ગમોણે પેઠી એટલે આ જફા ઘરમાં ના કરવાની હોય આપણે જાતે એક માટલું ભરી જવાનું એમાં હું ને એના બાપના થઈ જાય કયો અને હોભળો કોણ એ આદમી પોણી ભરી એટલે અમે તો ભરી તું તારા ઘેર ભરતો છે હોભળો મારી વાત પેલા તમારા ભાઈના છોકરાને ભત્રીજા ઠાકુ કરાવું છું કે તમે થોડા પેલા કુટુંબના થોડા મોટા છો કે એટલે આવજો પાછા એ તો આજનો છોડો બોલાવે છે અને હોભળો સોળી કુટુંબમાં મારી માની છોકરા કુટુંબમાં ખાલી કોઈને આમ આમ સોલ્લો વળવા જવું હોય ને ચુંદડી ઓઢાવા જવું ખળવા પૂછે હા એટલે જ મેં તમને કીધું ને અને હોભળો હકુ સારું છે અને સોળી ખરી ને ભણેલી છે કોલેજ કરેલી છે કોણ કરાવે છે હું કરાવું છું ને તું હોવા તે કરાય થા હા કરાય આવશે અમે તો એટલે મારે કેવું પડે ને કુટુંબના મોટા માણસ તમે નહીં મોભી કેવું પડે કાગુન બાકુ બધું તેલ લેવા દે અને જો તમારો પત્રીજો તો થોડું ભણેલો છે તો એ આપણે તો શું છે તમારું ઘર સારું છે કે એટલે આપણે હકું કરાવીએ છીએ કશું વાંધો નહીં કરાય થા હોકા કરાય અમે અમારા ટાઈમ મળે તો આવે ભાઈ ના તમારે પહેલા આપવા જવું કીધું આ વાંધો નહીં કરાય મારી હા હરી તો ત્યાં જીત્યા 7 વાગ્યાના પોયલા પડે છે ને ગમોણ એમ પેઠી છે પણ હજી એમ નીકળવા નમની લે અલે જા તો મેલ તારો બાપ હું આવું છું કરી ટીણિયા એ ટીણિયા હું કરી લ્યા ઘરમાં પછી આખો દાડો ઊંઘી જ રહી લ્યા કોક કોમ ધંધો કરતી કોક મજૂરી કર હેતરમાં જા મજૂરી તો શું કરે બાપા તમે જો છો ને તમે લઈ જતા હેતરમાં તમે ભણવામાં છાલ આયા નહીં ગયડો ઓઢો મરી ગયેલા આ પેલા ખાતા ભાઈ ની હગાની વાત કરી છે તે તારો ભા કોક મજૂરો ધંધો કર તો પહેણાવાનું મન થાય મને હો તારે આખા ગામમાં ફૂંકો ઓઢો કરીને ગયડો મોટો બાપ થઈને આબરૂ કાઢો છો ભણવા મોકલ્યા હતા તે વડનગર થી બસ સ્ટેન્ડ માં બેસી પાછો આવ્યો ભણવામાં કોઈ સાર ના લાગે નતું આવડતું મને તો ભણતો ના ભણ્યો છે તો તારો ભા નતું આવડતું તો પેલા ના પાડી દે હતી કુકા ખર્ચો ખરા 1.5 લાખ રૂપિયા ત્યાં ભાઈ એટલે આ ખાટા ભાઈ બેટા ટીના કોણી લા હેલ એ રામ એટલે આપણે પેલી હગાની વાત કરી હતી કા ઓ કે હવે જોવા જવાનું છે બધું નક્કી કરીને આવ્યું છે એવું ઓય તું તો વાત થઈ જવી ભાઈ ને એ ભાઈ બધાને વાત થઈ જાય છે હા. અને જો હકું સારું છે પાછું એવું ઓય અને સોડ્યું છે ભણેલી ગણેલી છે કોલેજ કરેલી છે સાચે કે હા અમારે ભાઈ ટીનો થોડું ઓછું ભણ્યો છે પણ હો એ શું ખોટ કરજો એ તો બધી વાત કરી નાખીએ અને તમારે પેલા બધા કુટુંબમાં પેલા મોટા ખરા કડવો ભાઈ ઓ આગળ પડતા? કડવો ભાઈ ખરા અમારા આજીવન છે હા ઈવન તો હું જઈને પેલા કી આવ્યો કીધું ઓવે ને પાછા રે આડા ફાટ હા એ બરોબર એ તો વધો ને એ તો હું એ વાત તો કર્યો પછી પછી મૂક્યું ચેવું ભાઈ તો હમચું માણસ છે કેટલા પછી કહું યુવાનું મારે કેવું પડે કે અંત અને તમે જઈ ભાઈ રીતે કિયાજો પાછા ને કે ખબર છે ને પાછું શું આવડું મેળીને બે આવીએ વાસ શાણ જવાન રાખવું છે તમે કહેતા ને તે તો હોય ને હમાસા આલજો કાલ ગોઠવીએ ના હોય તો પછી જી આવીએ હો કાલે ચાલશે હા હાલ દઈએ અમારા તાણે હું ઓકે. ખોટું પછી આ તો શું છે જે હા કે ના આપણે ગમે એટલે બધું પાકું કરી દઈએ હા હો પાકું હા હા પછી વિવાહ કઈ નાખ્યું બે હો છો તો સામે ના બસ સારા વાજો આ સ્પેશિયલ હમાસર હાલવા આવ્યો તો હા તો તમે હોજો હમાસા આલજો ફોન કરીને કે કાલે આવશું કશો વાંધો નહીં હો હો સારું સારું અને આ સ્પેશિયલ કહેવા તમને આવ્યો હતો હા ઓકે હું હમણાં આવું પછાડો ઘરમાં હો જો પણ હા બાબા હું તું હેતરમાં જા છે કોક કોમ કર બરોબર આ હગું થઈ જાય કે તો ફટ લઈને આવું નાણાં પૈ નહીં દઈએ લ્યા શું કહેતા કાઢો હગાની વાત કરી છે એ તો વાત કરી જ મેં લીધી મેં તાણે સોળી છે ઈ છે
ભણેલી છે પહેલી છોડી હું જોઈ છે એટલે હું છું. ભણેલી છે કે ભણ ના કે હું ભણ છું તો પછી કોલેજ કરેલું છે એટલે કોમ ધંધો કરે તો રહ ને કે માથામાં સોનો થાપીને જતી રહે પાછી. બાપા આપણે તો ભણેલી જ બાયડી આવડી આ કડવાબાનું ઈવન બે છોકરાને ભણેલી જ છે બે અને આપણે ભણેલી આવશે એટલે આપણું કુટુંબ વખણાય છે ગોમમાં આખા ઈ મો આવે છે નકા ભણ છોકરાને કોણ હાલે લ્યા ભણેલી બાયડીઓ આ તો ઘર હારો થાપો. હા તો હું જોઈ તો જા ખેતરમાં જાય તો ના છો થઈ જા તમે જો હા ઠે જમો જોતા હા નાસ્તો બાસ્તો પડે તો કોઈ મારા એક ટોપામાં બે કોમ થઈ જાય. શંકરભાઈ ઓ ભાઈ પાણી વાળું શકું આ પોણી આવત છે એવું હાલ નહીં લોય જો મારે ઘેર આબાન ટોપું બસ્યું કળવાભાઈ ની જતો તો ને તમે વાટમાં ભેળા થઈ ગયા તમને કહી દઉં. હું હા મારા ટીનિયાને ખરું કા હા ખાટો ભાઈ હગું કરાવું એવું વચમાં વાત કરી હતી તો ઓન કીધું વાત કરી મેલી છે ખબર છે ઓહો તે અત્યારમાં આ હતા કા હમ. તે કી જોવા જવાનું ગોઠીએ ભાઈને વાત કરી છે કશું વાંધો નહીં અને હું કહું છું હા પ્લાન હરખું બરખું કહેજો પાછા કરવાની આ યોનથી એક તો કહેવા નીકળ્યો છું ઓવાને કે પાછો કોઈ નાટક બાટક કરે ને તો મને કહી દેવાનું ના એ પાછા યોન કેવું પણ ઓહ. નકર એ આ ખાવડા છે પાછા. એ પાછો બધું અવળું ઊંધું ઊંધું કરે એવો છે ખબર છે ને રીહનું તો ભરેલું છે પાછું એક સમય માટે તો ઓન ના કહું તોય ચાલી જાય. હા આપણને તો એવું વધો નહીં અને હા, આ ફોન ખોલીને એને કહી દેજો અને મારા બાપ યોન કહેજો હા હા કશું વધુ હો? નહીં હા હું જતા હું યોન કહેતા હોય ને પાછું યોન હમણાં ખોસો પડે કે મને છે હેડવાન ટાઈમ કીધું આગલા દાડા ના કીધું કશું વધુ નહીં થાય તારે હો હા મારી માની છોકન આખું ગોમ ગોડું છે આખું ગોમ ગોડું છે મારી માની છોકન કહું છું કે લ્યા આ સરપંચના અંગત આટલા સભ્યો ઉભા રહ્યા છે ઓન મત લોઈ લે પણ ના મારું કેવું તો માનતા જ નહીં એટલે આ કળો ભાગ કે ને એટલે વાત ફાઇનલ હોય કમ્પ્લેટ એટલે કમ્પ્લેટ આમ ઓગળી કરે એટલે ચિંતા જો ઓગળી એ કમ્પ્લેટ ફાઇનલ હોય પણ મારા બેટા મારો જો મારો તમે તમારા કર્મી ભોગવશો શું લે હું તો એકદમ જતો મારા માનો ઉપડાવવા જતો હે સાર વાઢી હતી તે ઉપડાવવા જતો મારા માનો એ ફરવાનો શું રાખો ના એકદમ જતો કાલે પેલા ટીલી અંગત ફરતો તો હા મૂછવા નહીં જતો હું નહીં જતો મી જોયું છે ને જો તો ફરવાનું રાખવાનું શું કહી નાખો ગયડા થયા હું ટાવર જેટલા તો ઊંચા થયા છો અને પેલું કોક હાગું કરાવ્યું છે લે પેલું ખાટીઓ તાર હાગું કરાવે છે તે ઓય ઘેર આવ્યા હતા ખરા મારા બાપાને કહેતા હતા કે આપણે જોવા જવાનું છે તે જોવા જવાનું છે તે મને કેમ નહીં કીધું લે એ તો મારા બાપુ આવવાના હતા ને તમે કહેવા કોઈ ભા ભાઈ નહીં આવ્યો એ તો આવશે એમ કહેતા હતા પણ નાટક કર્યા વગર ને હરખા ફરો ગોમમાં આબરૂ કાઢો છો હું એકદમ જતો ને અને તાર બાપાને કહી દેજે કે હું નહીં આવું તમ પૂછા વગર આ તો આવશે તો મને શેમ નહીં પૂછા લે આખો ગોમ મને આવડી વાત હોય ને તો મને પૂછે છે અને તમે તું તો મારો ભત્રીજો છે મેલે ને મારા દીબો હમણાં લોબો કઈ નાખ્યો હમણાં પણ તો આવશે તમે કહેવા આવશે તમે એ તારા બાપને એમ હું કહું છું ને એમ ભાઈ છે તોય હું કહું છું ને આવશે આવશે કહેવા આવશે તે પૂછા વગર કશું કામ કરવાનું જ નહીં એ કોક કહેતા આજકાલમાં જવાનું ખબર કશું પડે ના એમ નામ બસ એમ નામ જોતો દોડ દોડ કરો છો ખગો કરાવે છે શું હાલવાનું છે ઈ હું હું ઈકણ ચોકણ હું તને તારો હારો તને દે હું હાલવાનું છે કે એને હું હાલવાનું છે તો સોડી સેવી છે એનું કુટુંબ સેવું છે એનું ગોમ સેવું છે એ બધું જોવું પડે એટલે બા ભણેલી છે બાયડી ભણેલી છે ઓવા ભણેલી ના લાવાય અત્યારે કેમ? ભણેલી બહુ લાયા તો તારે તને ખબર છે કેરબોન બેબોન ગાડીને મહી નાખી દે ભણો સમ ખબર નહીં પડતી ભણ લાવાય ભણ ભણવાય ને તો ઘરનું કામ કર આગું પાછું આમ છે ને તેમ છે પેલી તો આમ છે ને તેમ છે ને એવું બધું કરશે સમ ખબર નહીં પડતી પણ મુએ થોડું ના પાડી દે નપાસ કરી દે મુએ થોડું ભણ્યો છે શેનું ભણીશું 8 ભણીએ છીએ એ ભણેલો ના લાવાય જવા દે એ તો હું કહું છું બાપા જે જે કરી દે એ ભણી છોકરાને જો ભણેલો બહેરો લાભો છો મને ટીના અરે આવો ખાટામાં આવો લે પાણી પીવો હજુ તાર બાપુ જેવું ભાઈ છો જ્યાં
ઈરા ઘેર નહીં હું એકમ જતો મારા માનો ઉપડાવાથી તો પેલા કળવા ને મારા ભાનાઈ જવાનું કહેતા હતા કેવા કહેવા એમ તો કાલ જવાનું છે ત્યાં હું એ ખમાસાર કેવા આવ્યો તો હા. આપણે હું તાર હક કરાવું છું કે ઓ બાબા તે ત્યાંથી વેવાઈનો ફોન આવ્યો કે અમે પહેલા જોઈ જઈએ ઓવા તે શાણ આવું આજે જ આવું છું એવું ઓવા ત્યાં સ્પેશિયલ હમાસાર તમારે હું ઘેરથી કહેવા જ આવ્યો છું હા તો એક કામ કરો કળવાની જે મારા ભાનાઈ જાય રજો કહેવા એ કરી જાય ઓ કશો વાંધો નહીં હાલો એમ થાય કઈ હા તો તમે કહેતા બાબા એ હા એટલે રે આ તો એક તો ગોમમાં તો પાછા જહન છે આખા ગોમની પંચાયત કરશે ને વાતો બે દોડશી તણાવશી એ બધું ડોળવાનું બધું બંધ રાખ અલ્યા આવો ભાઈ બધું એ બધું ડોળવાનું બંધ રાખ ઘેર જઈને આવ્યો માર ભાભી કે તમારા ભાઈ તો ગોમમાં જશે તે પછી બેઠો વાટ જોઈને સાપડે એ ખબર પડી તો તમે શામાં આવ્યા છો વાયકણ એમને ના આવ્યા હોય કદી અરે પૂછવું તો હતું પણ મને કહેવા તો આવ્યો છું સીધો હું સીધો આવ્યો છું હા એ મારા હગું કર્યું તે ખબર ના પડે કામ અલ્યા મોટો મોં શું લે પણ ખબર તો હજી પડે કે કહેવા કહેવાય આવ્યો છે. છું કે કહેવા તો આવ્યો છું બધું કમ્પ્લીટ કરીને પછી શું કરી છે હજી તો જોવા જવાનું છે એ જોવા જવાનું તો મને પૂછ્યું તી મને પૂછ્યું હા ત્યાં પૂછવા જ આવ્યો છું કીધું કાલ જવાનું ગોઠવ્યું છે કાલ જવાનું છે ત્યાં જવો જા હું તો નહીં આવવાનું કેમ એ ભણેલી બધી લાવો છો ને તમે ઘેર આપણા કુટુંબમાં ભણેલી ના જુઓ ભણેલી તમારા છોકરાને હગો કરાવો છો. શું હતો છે પણ એ તો આમ છે ને તેમ છે ને બધું કરો ખાટો ભાઈ કરાવું છે તમારા છોકરોને ભણેલી જ છે કે શું હતું છે એ તો એ જૂનું જે વાત જતી રહી એ જતી રહી કાલ ખોટો જવાનું નાટક છે તે ના પછી કરો. કહેવા આવ્યો છે એટલે પેલા શંકરભાઈ ને કહેતો આવ્યો વાતમાં એ શંકર તાર નાટક કર્યો તમને કહું છું તે પછી કાલે સવારે તૈયાર થઈ ગયો પાછા વહેલા હું તો સોય આવવાનું તમારે જવો તો જો મારી માની છોકરા હું સોય આવવાનો નહીં ત્યાં ભાઈ અલ્યા, આ- હળો ભાઈ ભાઈ બેઠા છો એટલે આટલું કહેવા આવ્યો તો ભાઈ ના ઓય, કાલ જવાનું છે. કેવું પડે તારે તો શું બેહીએ ત્યાં? હું તમારે ઘેર થઈને આવ્યો તે તમારા આપણા ટીનો નહીં ઓય. એને કીધું કે મારા કળવાબાન કહેવાય જશે એટલે એ હોય ને આકડે તો ઓહ. ઓન કહેવા મારે આવવું પડે ને. પણ હોભળો હા. તું તો ભાઈ છે ને? પત્તાનું હું ભાઈ છું અલ્યા ક્યાં ભાઈ હોભળો હા આમાંથી વેવાઈનો ફોન આવ્યો તો હા. તે કી તમે જોવાનું રવા દો અમે પહેલા આવીએ જોવા એવો આ બંકી છે ઓવ જાણ કહેતા આજે જ આવું છું તો હારા હારું હો ને હારા મારું અને હેડો આપણે ઘેર બધા ભેગા થઈને બધું હરખું કઈ નાખીએ આ કળવા ભાઈને રહી રહ્યો આવજો હું નહીં આવવાનો પૂછાશા વગર એમને ડાયરેક્ટ બધો નાટક કરી મેલ્યો છું હું ના આવું હા તો એ તો મને તો ખબર જો. જ હતી આ આવડા જ થવાના છે હાલો આવડો છો ખબર છું. જ હતી મને પૂછ્યું છે તમે ઓમને મોનો તમે હું ના માનું મને અને હું આવું એ નહીં કણ ખોટો નાટક ચાલ્યો છે મને પૂછાવ કરી એમને હગો કઈ નાખ્યો છે પેલા છોકરાનો અને ભણેલી બહુ લાવીશ શંકરભાઈ નું જ ગોઠશો તમે હલો હા શું હતા કોઈ ના ઘેર હતો તો હોભળો છો હા ઓય આવજો કડવાભાઈ ઘેર કેમ એટલે તમે હોય મારે થોડું કોમ છે આવું હેડો હો હા. હા હા ના એ અમારે કોક સારું થતું હોય તો એ ના ગમે એટલે હું છે તારા ના ના અમારું કોક સારું થાય તો નહીં ગમે બસ અલ્યા હું કોણ છું તે પણ કહેવા નહીં આવ્યો ફટલે તમારે પહેલા તો તમારે અલ્યા ઘેર કહેવા આવ્યો. નહીં આવું ને એનું મોટું તમે તો ભાઈઓ છો ને હું વિશ્વમાં એન્ડી ફોર એસ્ટમ બેન્ડ એન્ડી સ્ટાફ ઇઝ ધ વર્લ્ડ હું એવો માણસ છું ખબર છે અને તમે મને પૂછો ના એટલે હું વાત કરો છો જ્યાં જેવી વાત થઈ છે એવી સીધો કહેવા આવ્યો છું ત્યાં મુર્દા માનતા નહીં કે બનેલી નહીં લાવવી ના કહેવા તો આયા છે ને કળવા ભાઈ હું હતું ભાઈ આવો, ત્યાં ભાઈ. આવો. મને શું બોલાવ્યું છે બેહો. બેહો, બેહો. બેહો તમે બેહો. મારી માની બેહી. આ બગાડ કોથળા બોલાય ને મેથી હાથે મને બોલાવ્યું નહીં કદાળો બગાડ કોથળો મને બુદ્ધિનો છે મેલ છે ને ધીબો તો હાલ મને લોબો કહી નાખે ઓ બ્રો હા કાલે જોવા જવાનું એમ તો ગોઠવ્યું તો હું કીધું તું કા પણ ખાટાભાઈ ને કોક ભાઈ ફોન કર્યો તો હમણાં હા તે એમ કીધું કે અમે પહેલા આવીને જોઈ જઈએ અને હેર્યો આઈને જોઈએ તો સારું કે આપણે તો આપણે હું હતો બોલાય છે તમે તાર મને તો અધો નહીં પણ હોનો અધો પડે કીધું ભણેલી બાયલી નહીં લાવવાની મને કે પૂછ્યું મને શું પૂછ્યું છે
એટલે ભણેલી બાયડી નહીં લાવવાની. એ આડા ફાટે છે. તમારે બે છોકરા નહીં ભણેલી બાયડી તું હા તો રોબા ના કર મને બીક લાગે છે. એ નહીં તમારે બે બાયડી છોકરા નહીં ભણેલી બે બાયડીઓ હા ભણેલી તો ઓન છે એમ લાભ ના પાડો છો પત્તું કપાઈ જાય કહેવાનું. હા પત્તું કપાઈ જાય. મારી છોકરાની બાયરીઓ ભણેલી હોય ને પછી અને રે ભણેલી તમારા છોકરા ભણાય છે કેટલું દમું ફેલ છે નાના તોય ભણેલી લાયા છે ઓન ના પાડે છે શરમ આપી જો શરમ આપી જો આ તમે પોતાના ભાઈને ના પાડો છો ભણેલી બાયડી લાવવાની નાના હારી. જેવી વાત થઈ છે એવી સીધો પેલો ઈ જ કહેવાય શું કીધું તાણી. મને શું પૂછ્યું મને શું પૂછ્યું મને ના કીધું હોત ને તો સારો હોત પણ મી તમને કહેવા મોકલ્યા ના ના હારી કાલ દીધો ને હમણાં હાલ મને તો દયા આવે છે થોડી કઈ કાલી દો કોણ મુરિયાની હાલ શંકરભાઈ હા એ તો ખાલી માર મેરે मुंह से निकल गया शंकर भाई मेरे मुंह से निकल गया કોણ હાલ છે બે કોણોની નાટ્યકળા છે મારાથી મોટા છે કે મારે તો કશું બોલાયું નહીં તમે એટલે તો આપણે બોલેતા નહીં ને કે હાલ લબી હમણાં બેડા બેડા તોડી નાખું હમણાં હાલ હજી શું ખબર છે મારી ઓબળો ભાઈ મેં તો હારું ઘર બાળી ગયો એટલે હગાની વાત કરી છે હગાઈની. એટલે આ તમે એ તાર યાર ખાટા ભાઈ ચિંતા કરશો નહીં બોલે છે હું બેઠો છું અરે કોઈ બોલે ને તો એના એ પાડી નાખવું હોય. બોલે આમાં ના પાડી છે પછી ગામમાં અરે કાલ વાતો મોડી કરે. આવે તો હું નહીં બેઠો આબાન છે કે નહીં આબાન બોલ હા ગામમાં બાયા કાલ મારી વાતો કરી કે ભાઈ ને બેને બધું કર્યું. આયા આયા ને હું આયા રાજીયા ભણવાની ભણેલી હોય ને તો સારું એમ હા ભણેલી હારી વધુ છે કાલી શેડી બધું વ્યવહાર તહેવાર તો કરે કે ભણેલી બહેરી હોય તો. નહીં પણ મારું ઘર નીકળી જાય કર અને નીકળે તાણ ઈવન ઉપરથી ગોમમાં વટ પડે કે પેલા ત્રણ ભાઈઓને છે ને તેની ત્રણ બાયડીઓ નોકરિયાત મળી છે ખબર નહીં પડતી મને એને તો બધી ખબર પડે છે તને કોઈ ખબર નહીં પડતી તો તને શું ખબર પડે છે ના ના મોટો તું છું કે હું છું હું મોટો છું તું નાનો છું મારાથી વસોટ એરો છે તો હમણાં અઢો છે આ બધી જવાબદારી મોટા ભાઈને આવે કોઈ ખબર પડે છે તે આવે નિભાવ છું ને હું નિભાવ છો કંકોળો નિભાવ્યું આ હગું થતું હતું એ ના પાડી હતી આ તો હું આવ્યો તે સારું થયું ના ના એને કોઈ ખબર નહીં પડતી ને કઈ દોત હમણાં મેળ્યો હમણાં હાલ બરોબર તૂટી જાય ના ના બધો હોય આડા થઈને બેસી. તાણે નાના હની મોટો છે ને ખબર છે મોટો છે એટલે એને ગમો ફરો તો ખબર પડે નાના બસ જેને ને તેનો કોક હોય એમાં ભજ્જો નાખી દેવાનો કળવાભાઈ ઓબળો ગામમાં ઘણા વઢા રખડી છે આ તો મેં તમારું હારું સુખી ઘર તો નકું કરાવું છું યાર તાણે કેમ બીવાના ઘેર કોઈ જતું નહીં કરાવવા આગું તાણ. લેવડો એ બધું આગળ થઈને કરવાનું છે તમારે લેવડો ઉભા તો લ્યો ક્યાં ભાઈ ચલો તું રાવણ જેવો દેખાય તું આગળ થા અને આગળ થઈને તું કોમ કર હાલો છો અરે આ વાનું હું હાલે યાર કશું શરીરમાં છે નહીં લેવડો હળો ચા ભાઈ યાર મારી કોઈ